નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. હું છું નેહલ. નજર કરીએ હેડલાઇન્સ પર. આગામી 7 દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી, ખેડૂતોમાં ખુશીનો માહોલ. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આરોપી સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ થયા પૂર્ણ, હવે જેલ હવાલે. મગનું નામ મરી નથી પાડતો સાગઠિયા. રશિયાના મોસ્કોમાં ભારત અને રશિયા વચ્ચે શિખર મંત્રણાનો બીજો દિવસ. પુતિન સાથેની મુલાકાતમાં મોદીએ કહ્યું, બોમ્બ, બંદૂક અને ગોળીઓ વચ્ચે શાંતિ શક્ય નથી. મોદીની રશિયા મુલાકાતથી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના પેટમાં તેલ રેડાયું. એક્સ પોસ્ટ પર લખ્યો, દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશના નેતા વિશ્વના સૌથી લોહિયાળ નેતાને ભેટે, તે નિરાશાજનક. પતંજલિએ 14 પ્રોડક્ટનું વેચાણ અટકાવ્યું. સુપ્રીમ કોર્ટને આપી માહિતી. ઉત્તરાખંડ સરકારે મેન્યુફેક્ચરિંગ લાયસન્સ કેન્સલ કર્યા હતા. આગામી શ્રીલંકા પ્રવાસમાં રોહિત કોહલી તેમજ બુમરાહને આરામ મળી શકે છે. હાર્દિક પંડ્યા અથવા તો KL રાહુલને વન ડે સિરીઝની કેપ્ટનશીપ મળી શકે. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.